નવરાત્રિમાં મહિલાઓને યુવતીઓની છેડતી કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરતમાં 37 શી ટીમ તૈનાત છે। નવરાત્રિના પ્રથમ દિવસે આ શી ટીમની મહિલાઓ પરંપરાગત પરિધાનમાં ખેલૈયાઓ સાથે ગરબા રમી રોમિયોગીરી કરતા લોકો પર નજર રાખી રહી હતી અને એટલું જ નહીં, રસ્તા પર ડિકોય ગોઠવી કોઈ છેડતીનો બનાવ ન બને આ માટે પણ નજર રાખી રહી છે। આજથી 9 દિવસ માટે દુનિયાના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ અને વર્લ્ડ હેરિટેજ ગરબાના પર્વ એવા નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે। નવરાત્રિ મહોત્સવને લઈ રાજ્યની પોલીસ હવે આજથી 9 દિવસ એલર્ટ મોડ પર છે। વિવિધ ગરબા આયોજનોમાં કોઈ અસામાજિક તત્વો માથું ઉચકે નહીં તે માટે પોલીસે તૈયારીઓ કરી છે। ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે ડ્રોન સર્વેલન્સ કરાશે। ગરબાના ગ્રાઉન્ડ પર શી ટીમ રોમિયોને પકડવા ગરબે ગમશે તો પોલીસની પેટ્રોલિંગ ટીમ રાઉન્ડમાં રહેશે। આ ઉપરાંત ઘોડેસવાર પોલીસ પણ અહીંયા જોડાશે। હાલના ટેકનિકલ અને ડિજિટલ યુગમાં એઆઈ અને બોડી વોર્ન કેમેરાથી ગુનેગારો રોમિયો પર બાજ નજર રખાશે। નવરાત્રિની શરૂઆત થતાં જ સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં કાર્યરત શી ટીમ હાલ ખાસ ફરજ પર છે। દિવસ દરમિયાન ખાખી પહેરીને મહિલાઓની સુરક્ષા માટે તત્પર રહેશે, જ્યારે રાત્રે નવરાત્રિના સમયે ખાસ પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને તેઓ રોડ પર અને ગરબા આયોજનોમાં જઈ રહ્યા છે। રોડ પર ડિકોય કરીને રસ્તામાં દીકરીઓની છેડતી તો નથી થતી તે અંગે તપાસ કરી રહ્યા છે। સાથે આયોજનોમાં જઈને ખેલૈયાઓ સાથે ગરબા રમી આયોજનની અંદર કોઈ મહિલા કે યુવતી સાથે છેડતી ન કરે આ માટે ખાસ તકેદારી પણ લઈ રહી છે। અમે ખટોદરા પોલીસ સ્ટેશન દ્વારા કુલ 12 જણાની સી ટીમ બનાવવામાં આવી છે, જેમાં 8 મહિલા કર્મચારી, 2 મહિલા પીએસઆઈ અને 2 કોન્સ્ટેબલ રાખવામાં આવે છે। આ ટીમ દ્વારા વિસ્તારમાં દરેક સ્થાને ચાલતા નવરાત્રિના ગરબાએ જઈ અને પેટ્રોલિંગ કરવામાં આવશે અને ત્યાં રમતી દીકરીઓ અને બહેનો માટે જો કોઈ દુર્વ્યવહાર કરે કે એમને અડચણરૂપ થાય તો તે રીતે મહિલા દ્વારા પ્રાઇવેટ કપડાં પહેરી અને તેમનું વ્યવસ્થિત નિરીક્ષણ કરવામાં આવશે। જો કોઈ બી મહિલાને ગમે ત્યારે લેટ થાય જવા આવવા માટે તો 100 નંબર 181 નંબર પર કોલ કરી અને પોલીસ કર્મચારી પાસેથી મદદ માંગી શકે છે। અમારી ટીમ ભટાર, આઝાદનગર, સરથાણા ડોમ સાઇડ, અમારા વિસ્તારમાં ચાલતા સોસાયટી ગરબામાં, શેરી ગરબામાં ટીમ જઈને પેટ્રોલિંગ કરશે। દરેક દીકરીઓ પોતાની સાચવેથી અને ભીડભાડવાળી જગ્યાએ જઈ અને તેવા જ રસ્તાઓથી જઈ અને જ્યાં ગરબા રમતા હોય ત્યાં પોતાની સાથે કોઈ દુર્વ્યવહાર કરે છે તો તરત પોલીસને જાણ કરવી। પોતાની સાથે કોઈ છેડછાડી ન કરે, કોઈ ફ્રોડ ન કરે, કોઈ અજાણી વ્યક્તિ દ્વારા આપવામાં આવતા કોફી પીણા સાથે એવું ન પીવે અને દરેક કામ કરતાં પહેલાં એકવાર પોતે ખાતરદારી કરી અને પોતાનું કામ કરે।